થરાદ ખાતે જિલ્લાના 9 તાલુકાના વાલ્મીકી સમાજની જનજાગૃતિ અભિયાન અને આદિ અનાદિથી વાલ્મીકી સમાજ કુરિવાજ તેમજ કુવિચારોથી કોઈને કોઈ જગ્યાએ વાલ્મીકી સમાજને નુકસાન અને નિરાશા અનુભવાતી હોવાથી સમાજના અગ્રણીઓ તેમજ યુવકોની બેઠક યોજાઈ હતી। થરાદ ખાતે યોજાયેલી વાલ્મીકી સમાજની બેઠકમાં શૈક્ષણિક અને જાગૃત આગેવાનોએ જણાવ્યું કે આપણી સમાજના કુરિવાજ અને કુવિચાર પર ક્યારેય વિચાર્યું નથી કે આપણી સમાજમાં કુરિવાજ અને કુવિચાર નાબૂદ નહીં થાય તો આપણો સમાજ ક્યારેય વિકસિત અને શિક્ષિત નહીં થાય। તેમજ સામાજિક પ્રસંગોમાં ખોટા દેખાડા તેમજ રીતિ રિવાજો પર થતા ખોટી ચર્ચા નહીં કરવા સમાજ પર ભાર મૂક્યો। સાથે સાથે બાળકોના શિક્ષણ માટે સમાજને એક છત્રાલય સરકાર બનાવી આપે તેવા વિચારો રજૂ કર્યા। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ મળી કુલ 9 તાલુકામાં અલગ અલગ જગ્યાએ નાની મોટી મિટિંગો કરી વાલ્મીકી સમાજને જાગૃત કરી કુરિવાજો અને કુવિચારોને નાબૂદ કરવા નવા વિચારોની સમજણ આપી હતી। વાલ્મીકી સમાજની મળેલી બેઠકમાં ભુજ દાતા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત દ્વારા રાખવામાં આવેલ વાલ્મીકી સમાજના આગેવાનો દ્વારા પથુસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં વાલ્મીકી સમાજના શામળભાઈ મકવાણા, રમેશભાઈ વાલ્મીકી, અમૃતભાઈ વાલ્મીકી, શંકરભાઈ વાલ્મીકી, ધનજીભાઈ વાલ્મીકી સહિતના વાલ્મીકી સમાજના આગેવાનો સહિત યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। જાગૃતિ અભિયાન છેલ્લા 2 મહિનાથી મિટિંગોનો કાર્યક્રમ ચાલુ છે। એવા રૂઢિ રિવાદો, ચુસ્ત રિવાદો સમાજને નુકસાન કરતા એ રિવાદોને પ્રથા બંધ કરી અને વધારેમાં વધારે 9 તાલુકાના અગ્રણીઓ, પટેલ પ્રમુખો, શિક્ષક મિત્રો શિક્ષણ ઉપર ભાર મૂકવાની બાબત છે અને આવો સાથે મળી ઘર ઘરે છોકરાને ભણાવીએ અને દરેક છાત્રાલયમાં અમને ભણાવવાનું શિક્ષણ પ્રોત્સાહન આપીએ અને દાતારોને અને સરકારશ્રીની અમારી વિનંતી છે કે વાલ્મીકી સમાજના શિક્ષણ ફંડમાં લાગતી ગ્રાન્ટો યોજનાઓ અમને લાભ મળે અને આ વિડીયો જે કેન્દ્ર સરકાર સુધી જાય એ અમારી વાલ્મીકી સમાજના આગેવાનોની નમ્ર વિનંતીથી। જય હિન્દ, જય ભારત, જય વાલ્મીકી, જય ભીમ।